નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં કચ્છ વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી જેમાં ટોટલ જગ્યાઓ 4100 જેના ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। વિદ્યા સહાયક ભરતી જેમાં ટેટ 1ની ટોટલ 2500 જગ્યાઓ છે અને ટેટ 2ની 1600 જગ્યાઓ છે। આમ કુલ મળીને 4100 જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવવાની છે। મિત્રો, આ ભરતી વિશે અન્ય બીજી વાતો કરીએ તો ધોરણ 6 થી 8 માટે ટોટલ ધોરણ 1 થી 5 માટે 2500 જગ્યાઓ છે અને ધોરણ 6 થી 8 માટે 1600 જગ્યાઓ, જેમાં ગણિત વિજ્ઞાન વિષય જે છે એમાં 509 જગ્યાઓ છે, સામાજિક વિજ્ઞાનમાં 537 જગ્યાઓ છે, ભાષા જેમાં હિન્દી, ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી ટોટલ 554 જગ્યાઓ છે। આમ 6 થી 8ની 1600 અને 1 થી 5ની 2500 આમ ટોટલ 4100 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની તારીખ 12/5/2025 બપોરના 12 વાગ્યાથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને છેલ્લી તારીખ જે છે એ 21/5/2025 સુધી તમે ફોર્મ ભરી શકશો। વેબસાઇટ અહીંયા આપેલી છે www.dpegujarat.in ઉપર જઈને તમે ફોર્મ ભરી શકશો। સ્વીકાર કેન્દ્ર પર અરજી જમા કરાવવાની જે છેલ્લી તારીખ છે એ પણ 21/5/2025 છે અને શૈક્ષણિક લાયકાત છે, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી વગેરે જેવી માહિતી જે છે એ વેબસાઇટ ઉપર જઈને તમે એનો ખાસ અભ્યાસ કરી લેજો અને ત્યારબાદ તમે આ પ્રક્રિયામાં જોડાજો। મિત્રો, બીજી ખાસ આ જે ભરતી પ્રક્રિયા છે એ સ્પેશિયલ ભરતી છે। કચ્છ જિલ્લો એક એવો જિલ્લો છે કે જેમાં ઘણા બધા વર્ષોથી, ઘણા બધા સમયથી જ્યારે પણ ભરતી આવે ત્યારે ઘણા બધા જગ્યાઓ છોડીને અન્યત્ર જતા હોવાના કારણે ત્યાં જે જગ્યાઓ ખાલી પડતી હતી અને ત્યાંનું જે શિક્ષણ કાર્ય બગડતું હતું, માટે વિશેષ ઠરાવ કરીને સ્પેશિયલ કચ્છ જિલ્લા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એટલે ખાસ તમે આની જે સૂચનાઓ છે એ વેબસાઇટ ઉપર જઈને એની તમામ સૂચનાઓ ખાસ અભ્યાસ કરી લેજો। આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવાર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની તમારે રહેશે। એટલે આ બાબતને ખાસ તમે સમજી લેજો। આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલ વિદ્યા સહાયકો, પ્રાથમિક શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગના તારીખ 11/5/2023ના ઠરાવ અને તે અંતર્ગતના સુધારા ઠરાવોથી નિયત થયેલ બદલી, નિયમોના વધઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં। બરાબર, એટલે આ બધી જ બાબતોને ખાસ સમજી લેજો, અભ્યાસ કરી લેજો। બીજી બધી જે માહિતી છે એ પણ તમે વેબસાઇટ ઉપરથી ખાસ જોઈ લેજો। આ ઉપરાંત ધોરણ 1 થી 5માં વધારાની 2500 જગ્યાઓ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8 માટે અગાઉ મળેલ 7,000 વિદ્યા સહાયક ભરતીની મંજૂરી અન્વયે આપેલ જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે 1600 જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલ હોય 1/11/24ના રોજ આપવામાં આવેલ જાહેરાત અનુસંધાને જે ઉમેદવારોએ અરજી કરેલ છે તેઓ સદર જાહેરાત અન્વયે કચ્છ જિલ્લામાં નિમણૂક મેળવવા માંગતા હોય તો તે ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને નવેસરથી અરજી કરવાની છે। મતલબ કે તમે અગાઉ જે ફોર્મ ભર્યું છે, બરાબર છે, જે 7000 જગ્યાઓ માટે, હવે કચ્છ જિલ્લા માટે તમારી ભરતી બધા નિયમોને આધીન રહીને તમારે આ ભરતીમાં ટૂંકમાં તમારી ઉમેદવારી નોંધાવી હોય તો તમારે નવેસરથી અરજી કરવાની છે। બરાબર છે, 12 તારીખથી આના ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે। તમારે ફોર્મ ભરીને જેમ તમે અગાઉ જે દિવાળીના સમયે ટેટ 1 અને ટેટ 2ના ફોર્મ ભર્યા હતા અને ત્યાર પછી સ્વીકાર કેન્દ્ર ઉપર જે અરજી જમા કરાવવા ગયા હતા, બધી એ જ પ્રક્રિયા છે। બરાબર, એટલે સમગ્ર પ્રક્રિયાની તમામ નિયમો જે છે એ વાંચીને તમારે ફોર્મ ભરવાનું છે। ફોર્મ ભરીને તમારું જે સ્વીકાર કેન્દ્ર છે, બરાબર, તમે જિલ્લામાં રાજ્યના કોઈપણ સ્વીકાર કેન્દ્ર ઉપર તમે અરજી જમા કરાવી શકો છો। એટલે તમારે એ અરજી જમા કરાવવાની રહેશે। મિત્રો, આ ભરતી સંલગ્ન અન્ય કોઈ તમને મૂંઝવણ હોય, પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। અહીંયા આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।